રાજુભાઈ કરપડા ડેડિયાપાડામાં ચૈતર વસાવા સામે રાજકારણમાં મિત્રો આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે જ્યારથી રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી કે રાજુભાઈ કરપડા તમે પાછા રાજકારણમાં આવી જો. તો શું ખરેખર અત્યાર સુધીના એક મોટા સમાચાર જે મળી રહ્યા છે મિત્રો, રાજુભાઈ કરપડા એમનું અત્યારે રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીની અંદર ખૂબ સારું નામ હતું અને તમે બધા જાણો જ છો. પણ રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું એના બાદ ઘણા બધા લોકોએ કહ્યું કે હવે તમે પાછા રાજકારણમાં આવી જો, અથવા તમે પાછા આમ આદમી પાર્ટીમાં આવો, કોંગ્રેસમાં આવો કે ભાજપમાં આવો, પણ તમે રાજકારણમાં આવો ખરી. કારણ કે ભાઈ ખેડૂતો માટે રાજુ કરપડાની જે લડત હતી, ખેડૂતો એમને રાત દિવસ સપોર્ટ કરતા, રાજુભાઈ કરપડા ખેડૂતોને રાત દિવસ સપોર્ટ કરતા. એટલા માટે જ ભાઈ રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીની અંદર ખૂબ સારું નામ હતું. પણ રાજુભાઈ કરપડા જે જેલવાસ ભોગવીને આવ્યા એના બાદ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું. મિત્રો શું ખરેખર આવનારા સમયની અંદર ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સામે રાજુભાઈ કરપડા રાજકારણમાં આવે, ચૂંટણી લડે, તો શું ખરેખર કોની જીત થાય? બધા લોકો કહેશે કે ચૈતર વસાવાની, પણ જે પ્રકારે રાજુભાઈ કરપડા અત્યારે હાલ આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો માટે રેલીઓ કાઢી રહ્યા છે, એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એમને પણ સપોર્ટ કરે છે. પણ ભાઈ ડેડિયાપાડાની અંદર જે ચૈતર વસાવાનો ચહેરો ભાઈ આખું ગુજરાત જાણે છે. ચૈતર વસાવા ઘણા બધા વોટથી ડેડિયાપાડામાં જીતતા હોય છે, એ પણ આમ આદમી પાર્ટીમાં. પણ શું ખરેખર આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સામે કોંગ્રેસ અથવા ભાજપમાં ઉભા રહે તો શું ખરેખર તમે કોને વોટ આપો? અત્યારે હાલ આ વાત પણ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. અને રાજુભાઈ કરપડા આવનારા સમયની અંદર એમને રાજકારણમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે આજે એમની જનતા જણાવશે કે રાજુભાઈ કરપડાને રાજકારણમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ. રાજુભાઈ કરપડાએ એક ઇન્ટરવ્યુની અંદર પણ કહ્યું હતું કે અત્યાર સુધી તો મેં રાજકારણમાં આવવાનું કોઈ વિચાર્યું નથી, પણ મિત્રો તમને બધાને ખબર જ છે કે અત્યારે હાલ કોઈ પણ નેતાનું કોઈ પણ નક્કી હોતું નથી. રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીની અંદર આટલું બધું સારું નામ બનાવ્યું, કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. પણ એ જ રાજુભાઈ કરપડાએ જ્યારે ભાઈ રાજીનામું આપ્યું ને ત્યારે ખબર પડી કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. એના બાદ ઘણા બધા ખેડૂત ભાઈઓ અને અમુક આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ઝટકો વાગ્યો હતો, કારણ કે કોઈ વિચારે પણ નહીં કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી દેશે. એવું જ કંઈક છે કે રાજુભાઈ કરપડા અત્યારે તો ના પાડે છે, પણ આવનારા સમયની અંદર કદાચ પાછા આમ આદમી પાર્ટીમાં પણ આવી શકે છે, ભાજપ અથવા કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે. તમારું શું કેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને ચૈતર વસાવા કે રાજુભાઈ કરપડા બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. મિત્રો આ કોઈ કોન્ટ્રોવર્સી માટે વિડીયો નથી, પણ જે એમની જનતા છે, જે એમની ચાહના છે, આ જે જોઈ છે એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે. તમારું શું કેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો.